સમાચારમાં આગળ વાત હવે ભરૂચની કરીશું કે જ્યાં એકલવ્ય પંથકમાં અંકલેશ્વર પંથકમાં અનરાધાર વરસાદ છે। ભારે વરસાદને પગલે ખેતર તળાવ બની ગયા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે। ભારે વરસાદને કારણે ખેતીને નુકસાનની ભીતિ છે। તો ભરૂચના અંકલેશ્વરથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ખેતરો આખા નદીમાં ફેરવાઈ ગયા છે। જ્યાં નજર કરશો ત્યાં માત્ર પાણી જ દેખાશે। અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કેમ કે તેનો પાક છે એ હવે આમાં નુકસાન પામે તે પ્રકારની સ્થિતિ છે કેમ કે વધારે પડતો વરસાદ છે એ પાકને નુકસાનકારક હોય છે અને ખેડૂતો પણ અત્યારે આ જ ચિંતા લઈને બેઠા છે કેમ કે અંકલેશ્વર પંથકમાં અનરાધાર વરસાદ પડ્યો અને અનેક એવા વિસ્તારો છે કે જે પાણીથી તરબોળ થઈ ગયા અને આ વચ્ચે ખેતરો જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદે તંત્ર અને સ્થાનિક રહીશોની ચિંતા વધારી, પરંતુ સાથે સાથે ધરતીનો તાજ પણ વરસાદથી ખુશ હોય તેટલો ચિંતાતુર પણ છે। હું આપને ખેતરો બતાવી રહ્યો છું જે હાલમાં જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। જે પ્રકારે ખેતરોની પરિસ્થિતિ છે તે જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે કેટલાક પાક માટે ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ પણ બની શકે છે। હાલમાં જે શેરડીના ખેતર છે તેને પાણી ખૂબ સારી માત્રામાં મળ્યું છે જેના કારણે તેની ખેતી સારી થશે, પરંતુ કપાસ અને જે નવા વાવેતર છે શાકભાજી સહિતના તેના ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક સ્થિતિ નકારી શકાય તેમ નથી। આ તમામની વચ્ચે ખેડૂતો માટે ચોક્કસ વરસાદ સારો પણ માનવામાં આવી રહ્યો છે તો સાથે સાથે ચિંતાનો વિષય પણ માનવામાં આવી રહ્યો છે। વરસાદ જે પ્રકારે એક સાથે મોટી માત્રામાં પડ્યો, ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યા બાદ જે આમલા ખાડીમાં જે પાણીનો પ્રવાહ આવ્યો, આ તમામના કારણે ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। આ તમામની વચ્ચે કેટલાક પાકોને ચોક્કસ નુકસાન પહોંચશે, કેટલાકને લાભ પહોંચશે, પરંતુ જે ખેડૂતોને વાવણી બાદ જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતા ચોક્કસ ધરતીપુત્રો પણ ક્યાંક ને ક્યાંક નુકસાનીનો તો સામનો કરશે। 2 દિવસની આગાહી વચ્ચે હવે તંત્ર આ બાબતે ચોક્કસ અગાઉથી જ ખેડૂતોને પણ જાણ કરવામાં આવી હતી, ખેડૂતોએ પણ જરૂરી પગલાં ભર્યા હતા, પરંતુ વરસાદી પાણી બાદ જે પ્રકારે જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને વરસાદી પાણીને બાદ જે તળાવોમાં ખેતરો પરિવર્તિત થઈ ગયા તેને જોતા જે નવી વાવણી જે ખેડૂતોએ કરી હતી તેમના માટે ચોક્કસ ચિંતા ઊભી થઈ છે। અંકિત મોદી, TV9 ભરૂચ।